નમસ્કાર મિત્રો, નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, 17 તારીખથી ગુણોત્સવનું સ્વમૂલ્યાંકન યોજાવા જઈ રહ્યું છે. સૌ આચાર્ય મિત્રો માટે સૌથી મોટી મુશ્કેલી હોય તો આ વખતના ગુણોત્સવનું બદલાયેલું ફોર્મેટ છે, જેમાં દરેક આચાર્ય મિત્રોએ 100 જેટલા આધાર પુરાવા પીડીએફ સ્વરૂપે અથવા ઇમેજ સ્વરૂપે અપલોડ કરવાના થાય છે. તો મિત્રો, દરેક આચાર્ય મિત્રો માટે શાળા સાગર છે એ શાળા સાગર એક બેસ્ટ વિકલ્પ લઈને આવ્યું છે. શાળા સાગર દ્વારા ગુણોત્સવનું બંડલ પેક બનાવી આપવામાં આવ્યું છે. આમાં આપણને 100 કરતાં વધારે ફાઇલો છે એ આપણને રેડી ટુ યુઝ મળી શકે છે. આપણે આપણી રીતે એમાં યોગ્ય ફેરફાર કરી અને પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરી અને અપલોડ કરી શકીએ છીએ. તો મિત્રો, આ બંડલનો લાભ લેવા માટે આપણે શાળાસાગર.com ઓપન કરી અને આપણા મોબાઈલ નંબરથી લોગિન થઈશું. ત્યારબાદ સૌથી ઉપર આપણને ગુણોત્સવ જોવા મળશે. એ ગુણોત્સવ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ગુણોત્સવ ઉપર ક્લિક કરશો એટલે સૌ પ્રથમ તમારી પ્રોફાઇલ છે એ પ્રોફાઇલ અપડેટ કરવાનું આપણને કહેવામાં આવશે. એટલે આપણી પ્રોફાઇલ છે એ પ્રોફાઇલમાં સ્કૂલનું નામ, સ્કૂલનો ડાયસ કોડ, તાલુકો, જિલ્લો, સ્થળ અને ડોક્યુમેન્ટની તારીખ, એટલે એ ડોક્યુમેન્ટની જે પીડીએફ છે એ પીડીએફમાં આપણે જે તારીખ નીચે સ્થળ અને તારીખ લખવાની આવે છે એમાં તમે કઈ તારીખ લખવા માગો છો આટલી વિગતો આપણે ભરી અને આપણે સાચવી લેવાની રહેશે. આટલી વિગતો સેવ કરી લેવાની રહેશે. ત્યારબાદ અહીંયા આપણને બે પ્રકારના ઓપ્શન જોવા મળે છે, વહીવટી અને શૈક્ષણિક. મિત્રો, વહીવટી અને શૈક્ષણિક બંને થઈને 100 કરતાં વધારે પીડીએફ આપણને અહીંયા શાળા સાગર દ્વારા આપણને આપવામાં આવેલી છે, જેનો ઉપયોગ કરી અને આપણે આપણો ગુણોત્સવ છે એ સરસ રીતે આપણે પાર પાડી શકીએ છીએ. સૌપ્રથમ વહીવટી જોઈએ તો મિત્રો, વહીવટીમાં શાળાનું મિશન, વિઝન અને નીતિઓનો દસ્તાવેજ અપલોડ કરવાનો ઓપ્શન છે. એમાં આપણે અહીંયાથી જે પેન્સિલનું ઓપ્શન છે ત્યાંથી આપણે એડિટ કરી શકીએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો કે શાળાનું સ્થાપના વર્ષ છે એ સ્થાપના વર્ષ આપણે લખી અને ત્યારબાદ ઠરાવ, અહીંયા એક ફકરો લખેલો છે. આ ફકરો આપણે આપણી રીતે સુધારો કરવો હોય તો આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ શાળાનું વિઝન, શાળાને તમે કઈ જગ્યાએ લઈ જવા માગો છો એ પણ અહીંયા લખીને આપણને આપેલું છે. અહીંયા આપણે સુધારો વધારો કરી શકીએ છીએ. તો દરેક મુદ્દા અહીંયા આપેલા છે. દરેક મુદ્દાના અંદર આપણે જે આપણા શાળાને અનુરૂપ જે લખાણમાં ફેરફાર કરવો હોય એ ફેરફાર કરી અને પછી આપણે એને સેવ કરી લેવાનું રહેશે. અને સેવ કર્યા બાદ સેવ કરી અને પીડીએફ ડાઉનલોડ કરો એના પર તમે ક્લિક કરશો એટલે એની પીડીએફ પણ અહીંયા ડાઉનલોડ થઈ જશે. તમે અહીંયા જોઈ શકશો કે સરસ મજાની પીડીએફ છે. શાળાનું મિશન અને વિઝન અને નીતિઓ, શાળાના નામ, ડાયસ કોડ સાથે આપણે આખું શાળાનું વિઝન છે એ વિઝન અહીંયા આપણે જોઈ શકીએ છીએ. નીચે છેલ્લે આચાર્યની સહી, સિક્કો, એસએમસી અધ્યક્ષની સહી, સિક્કો. આ જે પીડીએફ છે એ રેડી ટુ યુઝ આપણે આપણા ગુણોત્સવના પોર્ટલ પર અપલોડ કરી શકીએ છીએ. તો મિત્રો, અહીં આપણે બેક આવી જઈએ છીએ. આ રીતે શાળાની જે નીતિઓ છે, નીતિઓના અમલીકરણ અને સમીક્ષાનો અહેવાલ, શાળાની પ્રવેશ પ્રક્રિયાને વ્યાખ્યાયિત કરતો દસ્તાવેજ, ચાલુ શૈક્ષણિક વર્ષમાં આપેલ પ્રવેશની વિગત, આરટી અંતર્ગત જો પ્રવેશ આપેલો હોય તો એની વિગત, શાળાના કુલ શિક્ષકો અને વિદ્યાર્થીઓની સંખ્યા. તો મિત્રો, આ રીતે તમામ વિગતો છે એ આપણે અહીંયા શાળાના શિક્ષકોની, વિદ્યાર્થીઓની સંખ્યા જોઈએ છીએ તો તમે અહીંયા જોઈ શકો છો. એકવાર આપણે અહીંયા ફક્ત એડ કરી દેવાનું રહેશે સંખ્યાત્મક માહિતી, કુલ વિદ્યાર્થીઓ કેટલા, કુમાર કન્યા કેટલા છે અને કેટલા શિક્ષકો કામ કરે છે. ત્યારબાદ અહીંયા આપણે પીડીએફ સેવ કરશો તો એને અનુરૂપ સરસ મજાની પીડીએફ છે એ આપણને અહીંયા તૈયાર થઈ જશે કે શાળાના કુલ કેટલા શિક્ષકો છે, કુલ કેટલા વિદ્યાર્થીઓ છે, એવી પીડીએફ આપણે અહીંથી અપલોડ કરવા માટેની રેડી ટુ સેવ આપણને અહીંયા મળી જશે. આઠ નંબર તમે જોઈ શકો છો કે ચાલુ શૈક્ષણિક વર્ષમાં આપેલ પ્રવેશની વિગત. તો આપણે બાળકોને જે પ્રવેશ આપેલો છે ધોરણ વાઇઝ, બાલવાટિકા છે, બાલવાટિકામાં કેટલા કુમાર છે, કેટલી કન્યા છે અને આરટી અંતર્ગત જો કોઈ પ્રવેશ આપ્યો હોય તો એ રીતે ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3 એવી રીતે આપણે આખું ડેટા ખાલી ફક્ત એડ કરી દઈએ અને સેવ આપી દઈએ તો આપણી રેડી ટુ પ્રિન્ટ જે પીડીએફ છે એ પીડીએફ અહીંયા તૈયાર થઈ જાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ વાઇઝ આખી પીડીએફ. તો આ રીતે ગુણોત્સવને લગતા જે તમામ ડોક્યુમેન્ટ છે એ તમામ ડોક્યુમેન્ટ આપણને રેડી ટુ યુઝ અહીંયા
આપવામાં આવેલા છે. એકવાર જોઈ લઈએ આપણે તો કર્મચારીઓની લાયકાત, વૃદ્ધિ માટેની નીતિ અને આયોજન, શાળામાં જોડાયા બાદ લાયકાતમાં વૃદ્ધિ પામેલ કર્મચારીઓની વિગત. તો આનું પણ એક ઓપ્શન ગુણોત્સવમાં આપેલું છે. તો આવા તમામ પ્રકારના જે ડોક્યુમેન્ટ છે, શાળાના કર્મચારીઓના સેવા રેકોર્ડની જાળવણી, કર્મચારીઓને પગાર ચૂકવણી, પેરોલ અને ઓડિટની માહિતી, કર્મચારીઓના સ્થાયીકરણ માટેના પ્રયાસો અને સ્ટાફ ટર્નઓવરની માહિતી, શાળાના કર્મચારીઓને આપેલ પ્રોત્સાહન અને પુરસ્કારની વિગત, કર્મચારીઓની ફરિયાદોની નોંધ અને નિકાલ સંબંધિત વિગત, શાળા વિકાસ યોજના SDP અમલીકરણની સમીક્ષા, SMCની રચના અને પુનર્રચના, શાળા દ્વારા લેવાતી ફીનું માળખું, શાળાનું ગ્રાન્ટ ડિસ્પ્લે બોર્ડ, નાણાકીય ઓડિટ, આપત્તિ અને વ્યવસ્થાપન મોક ડ્રીલ, તબીબી સેવાઓનું બોર્ડ, શાળાની ટ્રાન્સપોર્ટેશનની સુવિધા અંગેનું CCTV કેમેરા. તમે જોઈ શકો છો કે શાળા સંસાધનો, તો વર્ગખંડોની વિગત છે, રમતગમતના સાધનોની છે, પ્રયોગશાળા, પ્રાયોગિક કાર્ય માટે ફાળવેલ તાસ અને રજિસ્ટર, ભાષા અને અન્ય વિષય ખંડ સામગ્રી ડેડ સ્ટોક તારીખ, કલાખંડ, કલા કોર્નર, શાળા પુસ્તકાલય, કોમ્પ્યુટરની પ્રયોગશાળા. આવી તમામ જે માહિતી છે એ માહિતીની 100 જેટલી ફાઇલો શાળા સાગર દ્વારા બનાવી અને આપણને આપવામાં આવેલી છે. તો જે પણ આચાર્ય મિત્રો છે એ સરળતાથી ગુણોત્સવ પાર પાડવા માગતા હોય તો શાળા સાગરનું આ બંડલ છે એ બંડલ ખરીદી અને આવી સરસ મજાની ફાઇલોનો લાભ લઈ શકે છે. મિત્રો, આશા રાખું છું કે આ ફાઇલના સહારે તમે તમારો ગુણોત્સવ છે એ ખૂબ સુંદર અને સાર્થક બનાવી શકશો. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરશો. કોઈ મૂંઝવણ હોય તો કોમેન્ટ કરશો. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. થેન્ક યુ.